ક્રિશવ આ બધું હું લઈને બેઠો છો? તારે સ્કૂલે જવાનું છે એટલે આ તૈયારી કરી નાખી છે અગાઉથી. તો ફ્રેન્ડ્સ આ સ્કૂલે જવા માટે એટલો એક્સાઇટેડ છે ને કે તમે જો અત્યારથી જ આ બધી તૈયારી આને પહેલેથી જ કરી નાખી છે, બરોબર ને ક્રિશવ? તો ચાલો ઘનશ્યામ મહારાજ જ્યારે સ્કૂલમાં જતા હતા ને ત્યારે એની માતાએ જે ગીત ગાયું હતું ને એના માટે, તો આપણે પણ આપણા ક્રિશવ નર્સરીમાં જશે ને એના માટે આપણે પણ છે ને ગીત ગાવાનું છે ને ક્રિશવ? ચાલો તો આપણે પણ ક્રિશવ માટે એક મસ્ત મજાનું ગીત ગાઈ નાખીએ, બરોબર? ચાલો. સોનાનો ખણિયો ઘનશ્યામ રૂપાના લેખન નર્સરીમાં ભણવા જાજો ક્રિશવભાઈ બાળકુંવારા. નર્સરીમાં ભણવાને જાજો ક્રિશવભાઈ બાળકુંવારા. સાકર ને શ્રીફળ લેતા રે જાજો, સાકર ને શ્રીફળ લેતા જાજો ક્રિશવભાઈ બાળકુંવારા. માતાજી તમને પાતા બંધાવે, માતાજી તમને પાતા બંધાવે. પાતા લઈને ભણવા જાજો ક્રિશવભાઈ બાળકુંવારા. પાતા લઈને ભણવા જાજો ક્રિશવભાઈ બાળકુંવારા. વચનામૃતના પાઠ મારે ભણવા, વચનામૃતના પાઠ મારે ભણવા. ભણવા ભણવા ચાર વેદ ક્રિશવભાઈ ભણવા રે જાજો. ભણવા ભણવા ચાર વેદ ક્રિશવભાઈ બાળકુંવારા. ભાગવત ગીતાના મારે પાઠ રે ભણવા, ભાગવત ગીતા મારે ભણવા જાવું. ભણી ગણીને હોશિયાર થાજો ક્રિશવભાઈ બાળકુંવારા. ભણી ગણીને ક્રિશવ ઘરે રે આવ્યા, ભણી ગણીને ક્રિશવ ઘરે રે આવ્યા. હિરલ માતાએ એમને મોતીએ વધાવ્યા, હિરલ માતાએ એમને મોતીએ વધાવ્યા. વસન માએ આશીર્વાદ આપ્યા ક્રિશવભાઈ ભણવા રે જાજો. ભણી ગણીને તમે પેલો નંબર લેજો, ભણી ગણીને તમે પેલો નંબર લેજો. ઘરના સૌએ આશીષ આપ્યા ક્રિશવભાઈ બાળકુંવારા. ઘરના સૌએ આશીષ આપ્યા ક્રિશવભાઈ બાળકુંવારા. સોનાનો ખણિયો ઘનશ્યામ રૂપાના લેખન, સોનાનો ખડિયો ઘનશ્યામ રૂપાના લેખન. નર્સરીમાં ભણવાને જાજો ક્રિશવભાઈ બાળકુંવારા. નર્સરીમાં ભણવા જાજો ક્રિશવભાઈ બાળકુંવારા.